નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં સબ્જેક્ટ સંસ્કૃત સ્ટાન્ડર્ડ 9th ચેપ્ટર નંબર 12 એટલે કે પદ્ય 12 સુભાષિત સપ્તકમ. સારી રીતે કહેવામાં આવેલા 7 શ્લોકોને સુભાષિત સપ્તકમ કહેવામાં આવે છે. આમાં વિદ્યાર્થી મિત્રો 7 શ્લોકો છે. એમાં પહેલાં તમને અહીંયા શ્લોક આપેલો છે, પછી નીચે શબ્દાર્થ આપેલા છે સામે નીચે અનુવાદ આપેલો છે. આ પ્રમાણેના 7 શ્લોકો છે વિદ્યાર્થી મિત્રો. તો આ પહેલા નંબરનો જે શ્લોક છે એ આપણે મોઢે પણ કરવાનો છે, ભાષાંતરમાં પણ આવશે અને અર્થ વિસ્તારમાં આવશે, એટલે 3 in 1 છે. એટલે આને આપણે વધારે સરસ રીતે તૈયાર કરવાનો છે. તો શ્લોક નંબર 1 જોઈએ. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વતલંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વતલંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શનૈ એટલે ધીમે ધીમે, પંથા એટલે રસ્તો પાર કરવો જોઈએ, રસ્તો ઓળંગવો જોઈએ, કંથા એટલે ગોદડી સીવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શ્લોકની અંદર શનૈ 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 આવું ઘણી વખત દરેક શબ્દોની આગળ આપેલું છે, એટલે દરેક શબ્દોની આગળ શનૈ લાગશે, પણ શબ્દાર્થમાં આપણે એક જ વાર લખ્યું, કારણ કે બધાનું મિનિંગ ધીમે ધીમે જ થાય. તો ધીમે ધીમે રસ્તો પાર કરવો જોઈએ, ધીમે ધીમે ગોદડી સીવવી જોઈએ, પર્વત લંઘન એટલે પર્વત ઓળંગવો જોઈએ. કેવી રીતે? તો ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ. વિદ્યા તો વિદ્યા ગ્રહણ કરવી જોઈએ, ધીમે ધીમે વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. વિત્તમ એટલે ધન કમાવવું જોઈએ. કેવી રીતે? તો ધીમે ધીમે ધન કમાવવું જોઈએ. પંચૈતાની આ 5 કાર્ય શનૈ શનૈ એટલે ધીમે ધીમે કરવા જોઈએ. કયા 5 કાર્યો વિદ્યાર્થી મિત્રો? તો રસ્તો પાર કરવો, ગોદડી સીવવી, પર્વત ઓળંગવો, વિદ્યા ગ્રહણ કરવી અને ધન કમાવવું. આ 5 કાર્ય ધીમે ધીમે કરવા જોઈએ. તો હવે એનું અનુવાદ જોઈએ વિદ્યાર્થીઓ. એમાં ધીમે ધીમેનો જે ધી છે પહેલો એ થોડોક નાનો લખાઈ ગયો છે, બાકી અહીંયા મોટો આપેલો છે. ધીમે ધીમે માર્ગ એટલે રસ્તો પાર કરવો જોઈએ, ધીમે ધીમે ગોદડી સીવવી જોઈએ, ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ, ધીમે ધીમે વિદ્યા ગ્રહણ કરવી જોઈએ, ધીમે ધીમે ધન કમાવવું જોઈએ. આ 5 કાર્ય ધીમે ધીમે કરવા જોઈએ. હવે આપણે શ્લોક નંબર 2 લઈએ વિદ્યાર્થી મિત્રો. આ શ્લોક માત્ર ભાષાંતરમાં પૂછાય છે અને અર્થ વિસ્તારમાં પૂછાય છે, શ્લોક મોઢે કરવાનો નથી. તો બીજો શ્લોક. શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌરહરણીયાની પંચૈતાન્યક્ષયો નિધિ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌરહરણીયાની પંચૈતાન્યક્ષયો નિધિ. શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શીલમ એટલે સારું ચારિત્ર્ય, શૌર્યમ એટલે શૂરવીરતા, અનાલસ્યમ એટલે આળસનો અભાવ, પાંડિત્યમ એટલે પંડિતાઈ, મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રનો સંગ્રહ. પંચૈતાની આ 5. કયા 5? તો સારું ચારિત્ર્ય બેસ્ટ કેરેક્ટર, શૌર્યમ એટલે શૂરવીરતા બ્રેવરી, અનાલસ્યમ એટલે આળસનો અભાવ એટલે મહેનત, પાંડિત્ય એટલે પંડિતાઈ ચતુરાઈ બુદ્ધિ, મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રનો સંગ્રહ. આ 5 અચૌરહરણીયાની. અચૌર એટલે ચોરી ન કરી શકે, હરણીય એટલે હરી ન શકે, ચોર ચોરી ન કરી શકે તેવો અક્ષયો નિધિ. અક્ષય એટલે કદી ખૂટે નહીં, નિધિ એટલે ખજાનો, કદી ખૂટે નહીં તેવો ખજાનો છે. તો પ્રશ્ન એવો થાય કે ચોર પણ ચોરી ન કરી શકે અને કદી ખૂટે નહીં તેવો ખજાનો કયો છે? તો 5. કયા 5? તો સારું ચારિત્ર, શૂરવીરતા, આળસનો અભાવ, પંડિતાઈ, મિત્રનો સંગ્રહ. આ 5 ચોર ચોરી ન કરી શકે તેવો અને કદી ખૂટે નહીં તેવો ખજાનો છે. તો હવે એનું ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. અનુવાદ. સારું ચારિત્ર, શૂરવીરતા, આળસનો અભાવ, પંડિતાઈ, મિત્રનો સંગ્રહ. આ 5 ચોર ચોરી ન કરી શકે તેવો અને કદી ખૂટે નહીં તેવો ખજાનો છે. શ્લોક નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ પણ મોઢે કરવાનો શ્લોક નથી, માત્ર ભાષાંતર જ જોવાનું છે ખાસ. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ
તૃષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલા સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તૃષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલા. હવે એનો શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિગુણેષ્વપી એટલે વિરોધી ગુણવાળા, બંધુષુ એટલે બાંધવોમાં જે વિરોધી ગુણવાળા બાંધવો છે એમાં પુંસમ એટલે માણસોની, વિરોધી ગુણવાળા બાંધવોમાં માણસોની સંહતિ એટલે એકતા અથવા સંગઠન શ્રેયસી યશ આપનારી હોય છે. એકતા યશ આપનારી હોય છે, પણ કહેવામાં તો વિરોધી ગુણવાળા બાંધવોમાં માણસોની એકતા યશ આપનારી હોય છે. તૃષઈ અપી, તૃષઈ એટલે ફોતરા અથવા કુશકા, જે ચોખાના ફોતરા આવે એને તુષા કહેવાય. તો તુષૈરપી ફોતરાઓમાંથી પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, ફોતરામાંથી છૂટા પડેલા તંડુલા એટલે ચોખાના દાણા, ફોતરામાંથી છૂટા પડેલા ચોખાના દાણા ન પ્રરોહંતી ફરીથી ઉગતા નથી. ફરીથી બોલું છું શબ્દાર્થ. વિરોધી ગુણવાળા બાંધવોમાં માણસોની એકતા યશ આપનારી હોય છે. ફોતરામાંથી છૂટા પડેલા ચોખાના દાણા ફરીથી ઉગતા નથી. તો એનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિરોધી ગુણવાળા બાંધવોમાં માણસોની એકતા યશ આપનારી હોય છે. વિરોધી ગુણવાળા બાંધવોમાં માણસોની એકતા યશ આપનારી હોય છે. ફોતરામાંથી છૂટા પડેલા ચોખા ફરીથી ઉગતા નથી, ચોખાના દાણા ફરીથી ઉગતા નથી. વિદ્યાર્થી મિત્રો, ડાંગર હોય એને જો ઉગાડવામાં આવે તો એ ઉગી શકે છે, પરંતુ જો ફોતરા કાઢી નાખવામાં આવે અને ફોતરા એકલા ઉગાડો અને ચોખા એકલા તો એમાંથી કશું ઉગતું નથી. એવી રીતે બરાબર, જો વિરોધી ગુણવાળા માણસો હોય, જો એક સંપીને કામ કરે તો યશ આપનાર, પરંતુ જો બંને અલગ અલગ રીતે કામ કરે તો એને યશ આપનારું હોતું નથી. આ ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે. હવે આપણે શ્લોક નંબર 4 લઈએ. આ શ્લોક મોઢે પણ કરવાનો છે, ભાષાંતરમાં પણ આવશે અને અર્થ વિસ્તારમાં પણ આવશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શ્લોક પહેલાં મોઢે કરવાનું જોઈએ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. મેઘ સમમ, હવે જેટલી જગ્યા પર સમમ લખેલું છે વિદ્યાર્થીઓ, સમમ 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 એટલે સમાન 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 આવું થાય. નાસ્તિ એટલે નથી નથી નથી. તો હવે આપણે સામેના શબ્દ જ જોવાના છે. મેઘ સમમ એટલે મેઘ સમાન, તો એમ નાસ્તિ એટલે જળ નથી. મેઘ સમાન તો જળ નથી, મેઘ જેવું કોઈ જળ નથી, શુદ્ધ અને પવિત્ર જળ. આત્મ સમાન બલમ નાસ્તિ, આત્મા સમાન બળ નથી. આપણો આત્મવિશ્વાસ એ જ સાચો બળ છે, એટલે આત્મા સમાન બળ નથી. ચક્ષુ સમમ તેજ નાસ્તિ, આંખ સમાન તેજ નથી. ઘણા બધા દીવાઓ પ્રગટાયા હોય, 1000 વોલ્ટની વીજળી બળતી હોય, પણ આપણી આંખ જ ન હોય તો શું કામનું? કારણ કે આંખ જ એ સૌથી મોટું તેજ છે. ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ, ધાન્ય સમાન પ્રિય નથી. 56 ભોગ મૂક્યા હોય પણ એક રોટલીનો ટુકડો ધાન્યનો જો ખાવામાં આવે તો એના જેવું કંઈ પ્રિય નથી. આ શ્લોક એટલું સરસ મજાનું સમજાવે છે. ફરીથી, મેઘ સમમ એટલે મેઘ સમાન, તોયમ નાસ્તિ એટલે જળ નથી, આત્મ સમમ એટલે આત્મા સમાન, બલમ નાસ્તિ એટલે બળ નથી. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી. ચક્ષુ સમમ એટલે આંખ સમાન, તેજ નાસ્તિ એટલે તેજ નથી, આંખ સમાન તેજ નથી. ધાન્ય સમમ એટલે ધાન્ય સમાન, પ્રિયમ નાસ્તિ એટલે પ્રિય નથી. હવે અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ જ આપેલું છે. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. શ્લોક નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ શ્લોક પણ મોઢે કરવાનો નથી, માત્ર ભાષાંતર અને અર્થ વિસ્તારમાં જોવાનો છે. તો 5મો શ્લોક. સત્યમ તપો જ્ઞાનમહિંસતાં ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતાં ચ
एतानि यो विदधाति स विद्वान् न एकपक्षो विहग प्रयाति। અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુવચન થઈ ગયું છે વિહગાહા, પણ વિહગ આવશે. જો અહીંયા વિહગ છે એ પ્રમાણે વિહગ આવશે. ફરીથી એકવાર બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સત્યમ તપો જ્ઞાનમહિંસતાં ચ વિદ્વત પ્રણામં ચ સુશીલતાં ચ एतानि यो विदधाति स विद्वान् न एकपक्षो विहग प्रयाति। હવે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સત્યમ એટલે સત્ય, તપઃ એટલે તપ. સામે વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ આપેલા છે. સત્ય એટલે સત્ય, તપ એટલે તપ, જ્ઞાન એટલે જ્ઞાન, અહિંસતામ એટલે અહિંસા, વિદ્વત પ્રણામમ એટલે વિદ્વાનોને પ્રણામ, સુશીલતામ છે એટલે સારું ચારિત્ર. કેટલા ગુણો છે વિદ્યાર્થી મિત્રો? 6. કયા કયા? સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય. યો એતાની વિદધાતિ, જે આ ગુણોને જાણે છે, જે આ 6 ગુણોને જાણે છે, સ વિદ્વાન, તે વિદ્વાન છે. જે આ 6 ગુણોને જાણે છે તે વિદ્વાન છે. એક પક્ષ વિહગ, એક પાંખવાળું પક્ષી, એક પાંખવાળું પક્ષી ન પ્રયાતિ, આગળ વધી શકતું નથી અથવા આગળ ઉડી શકતું નથી. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય, જે આ ગુણોને જાણે છે તે જ વિદ્વાન છે. એક પાંખવાળું પક્ષી આગળ વધી શકતું નથી. અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ જ આપેલું છે શબ્દાર્થમાં છે જ. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય, આ ગુણો જે જાણે છે તે વિદ્વાન છે. એક પાંખવાળું પક્ષી આગળ વધી શકતું નથી. આમાં એવું સમજાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, જેમ એક પાંખથી પક્ષી ઉડી શકતું નથી, એને 2 પાંખોની જરૂરત પડે છે, ત્યારે જ એ આગળ વધી શકે છે, ઉડી શકે છે. એવી રીતે જો કોઈને વિદ્વાન બનવું હોય તો એના માટે એક ગુણ મહત્ત્વ નથી રહેતો, એને બધા જ ગુણો હોવા જોઈએ. આ પ્રમાણે એક પાંખવાળા પક્ષી દ્વારા સમજાવવામાં આવ્યું છે. શ્લોક નંબર 6 જોઈએ વિદ્યાર્થી મિત્રો. કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાનઃ દદાતિ સોત્સાહાનામ નાસ્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સર્વયત્ના ફલંતી. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાહાનામ નાસ્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સર્વયત્ના ફલંતી. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ અર્થ વિસ્તાર માટે તૈયાર કરવાનો છે, કારણ કે આ અર્થ વિસ્તાર વધારે સરસ છે, સુંદર છે અને વધારે પૂછાય છે. તો શબ્દ સામે છે. મધ્યમાન એટલે ઘસવામાં આવતા, મથવામાં આવતા, ઘસવામાં આવતા. કાષ્ઠા એટલે લાકડામાંથી અગ્નિ જાય, તે અગ્નિ ઉત્પન્ન થાય છે. જો લાકડા ઘસવામાં આવે સામે તો પછી એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ છે કે જ્યારે પણ જંગલમાં આગ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો એકબીજાના પાંદડા અને લાકડા એટલે કે શાખાઓ, ડાળીઓ ઘસાવાથી એમાં આગ લાગતી હોય છે. તો ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખન્યમાના એટલે ખોદવામાં આવતા. ભૂમિ એટલે પૃથ્વી. તોયમ દદાતિ એટલે જળ આપે છે. જો ખોદવામાં આવે તે પૃથ્વી આપણને શું આપે છે? જળ આપે છે. જેમ કે કૂવા બાંધીએ છીએ તો ખોદીએ તો નીચેથી આપણને જળ પ્રાપ્ત થાય છે. તો ખોદવામાં આવતા પૃથ્વી જળ આપે છે. સોત્સાહાનામ નરાણામ ઉત્સાહી માણસો માટે. સોત્સાહાનામ એટલે ઉત્સાહી, નરાણામ એટલે માણસો. ઉત્સાહી માણસો માટે નાસ્તિ અસાધ્યમ. સંધિ જોન છે વિદ્યાર્થી મિત્રો, નાસ્તિ પ્લસ અસાધ્યમ થશે. નાસ્તિ અસાધ્યમ, અસાધ્યમ એટલે કંઈ જ અસાધ્ય. નાસ્તિ એટલે હોતું નથી, અસાધ્ય એટલે કંઈ પણ વસ્તુ કરવી મુશ્કેલ નથી. ઉત્સાહી માણસો માટે કંઈ જ અસાધ્ય હોતું નથી.
માર્ગારબ્ધા યોગ્ય રીતે આરંભેલા સર્વયત્નાઃ ફલંતી બધા જ પ્રયત્નો ફળે છે. યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે. આખું ફરીથી બોલું છું. ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતા પૃથ્વી જળ આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ જ અસાધ્ય હોતું નથી. યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે. તો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ જ અનુવાદ નીચે આપેલો છે કે ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતા પૃથ્વી જળ આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ જ અસાધ્ય હોતું નથી. યોગ્ય રીતે આરંભેલા બધા જ કાર્યો ફળે છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતા પૃથ્વી જળ આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ જ અસાધ્ય હોતું નથી અને યોગ્ય રીતે આરંભેલા બધા જ કાર્યો ફળે છે. શ્લોક નંબર 7. પાત્રં ન તાપયતિ નૈવ મલં પ્રસૂતે સ્નેહં ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ દ્રવ્યાવસાન સમયે ચલતાં ન ધત્તે સત્પુત્ર એષ કુલસદ્મનિકોપી દીપ. વિદ્યાર્થી મિત્રો, આ રાગ તમને આવડતો હશે. વિશ્વંભરી નામના રાગ ઉપર જ છે. ફરીથી એકવાર બોલીએ છીએ. પાત્રં ન તાપયતિ નૈવ મલં પ્રસૂતે સ્નેહં ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ દ્રવ્યાવસાન સમયે ચલતાં ન ધત્તે સત્પુત્ર એષ કુલસદ્મનિકોપી દીપ. હવે વિદ્યાર્થી મિત્રોનો શબ્દ જોઈએ. અહીંયા સીધા શબ્દાર્થ આપ્યા છે. પાત્રમ એટલે પાત્રને, ન તાપયતિ એટલે ગરમ કરતો નથી. પાત્રને ગરમ કરતો નથી. નૈવમ મલમ પ્રસૂતે મેષ બહાર કાઢતો નથી. આપણે દીવાની ઉપર જે જ્યોત હોય એની ઉપરથી જે કાળી કાળી ધૂળ નીકળતી હોય એને મેષ કહેવાય. તે મેષ બહાર કાઢતો નથી. પાત્રને ગરમ કરતો નથી. મેષ બહાર કાઢતો નથી. સ્નેહમ ન સંહરતી સ્નેહને ખતમ કરતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. એ દીવાની જ્યોતને ધીમે ધીમે ક્ષીણ કરતો નથી. નૈવ ગુણાન ક્ષીણોતી ગુણોને ક્ષીણ કરતો નથી એટલે પ્રકાશ ઝાંખું પાડતો નથી. દ્રવ્યાવસાન સમય દ્રવ્ય ખૂટી પડતા ચલતાન ધત્તે ચલિત થતો નથી. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. પાત્રને ગરમ કરતો નથી. મેષ બહાર કાઢતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્ય ખૂટી પડતા ચલિત થતો નથી. સત્પુત્ર એષ આ સત્પુત્ર કુલસદ્મનિ કુળરૂપી ભવનમાં આ એક સત્પુત્ર સારું પુત્ર એ કુળરૂપી ભવનમાં કોપી દીપ કોઈક દીવા સમાન છે. ફરીથી શબ્દાત બોલી જાઉં છું. પાત્રને ગરમ કરતો નથી. મેષ બહાર કાઢતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્ય ખૂટી પડતા તે ચલિત થતો નથી. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીવા સમાન છે. અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તે પાત્રને ગરમ કરતો નથી. મેષ બહાર કાઢતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્ય ખૂટી પડતા તે ચલિત થતો નથી. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીવા સમાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક દીવાની અને એક સત્પુત્રની વ્યાખ્યા કરવામાં આવી છે કે જેમ દીવો આપણે પ્રજ્વલિત કરીએ તો એને નીચેનું પાત્ર ગરમ થાય છે, પણ સત્પુત્ર રૂપી દીવો ક્યારેય ગરમ થતો નથી. એ દીવાની જ્યોત ઉપરથી કાળી મેષ બહાર નીકળે છે, પણ સત્પુત્ર ક્યારેય પણ મેષરૂપી કલંક પોતાના કુળ ઉપર આવવા દેતો નથી. સ્નેહને ખતમ કરતો નથી, એટલે કે એની જે દીવાની જ્યોત છે એ ધીમે ધીમે ખૂટતી નથી. એવી રીતે આ સત્પુત્ર પણ પોતાના પરિવારમાં સ્નેહ ખતમ કરતો નથી. ગુણોને ક્ષીણ કરતો નથી. જેમ દીવો જેમ 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 સમય જતો જાય એમ એની પ્રકાશ ઝાંખું થતું જાય, એવી રીતે આ સત્પુત્ર રૂપી દીવો એ ક્યારેય પણ પોતાના ગુણોને ક્ષીણ કરતો નથી.
દીવાની અંદરનું ઘી અથવા તેલ ખૂટી પડે તે ચલિત થઈ જાય છે, એટલે કે બુઝાઈ જાય છે. પરંતુ અહીંયા સત્પુત્ર પાસે ધન, સંપત્તિ અથવા તો કોઈ પણ સ્નેહ પ્રેમ ખૂટી પડતા, એવું દ્રવ્ય ખૂટી પડતા તે ક્યારેય ચલિત થતો નથી. આ સત્પુત્ર ખરેખર કોઈ કુળરૂપી ભવનમાં દીવા જેવો છે, એટલે અહીંયા દીવા સાથે જ કમ્પેરિઝન એટલે કે એને સરખાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 12મું ચેપ્ટર પૂર્ણ થાય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આવતા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળીશું.